ખાતે શાસ્ત્રીય નૃત્ય અને લોક નૃત્ય શિબિરના સમાપન સમારોહમાં 130 શિબિરાર્થીઓની લાજવાબ પ્રસ્તુતિ। તાજેતરમાં શિશુ વિહાર સંસ્થામાં તારીખ 4, 5, 6 ઓગસ્ટ 2025 દરમિયાન ત્રિદિવસીય શાસ્ત્રીય નૃત્ય અને લોક નૃત્યની શિબિર ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના આર્થિક સહયોગ અને કલાપથ સંસ્થા ભાવનગરના સંયુક્ત ઉપક્રમે યોજાઈ હતી, જેના સમાપન સમારોહના પ્રસંગે યશવંતરાય નાટ્યગૃહમાં 130 શિબિરાર્થી ભાઈઓ બહેનોએ એક-એકથી ચડિયાતી કલાકૃતિઓની લાજવાબ પ્રસ્તુતિએ ઉપસ્થિત મહેમાનો અને દર્શકોને ખુશખુશાલ કરી દીધા હતા। આ તબક્કે ગિરીશભાઈ વાઘાણી, ભાજપ જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ભરતભાઈ મેર, ગૌરવ પુરસ્કૃત નીતિનભાઈ દવે, વરિષ્ઠ પત્રકાર જયેશભાઈ દવે, ગૌરવ પુરસ્કૃત ભાવિન પટેલ, ગૌરવ પુરસ્કૃત નીપાબેન ઠક્કર, આંતરરાષ્ટ્રીય કથક ડાન્સર વિનીતાબેન ઝાલા, ગૌરવ પુરસ્કૃત અમુલભાઈ પરમાર, લોક ગાયિકા રાજશ્રીબેન પરમાર, કલા મર્મજ્ઞ મનુભાઈ દીક્ષિત, ગૌરવ પુરસ્કૃત મેરામણભાઈ ગઢવી વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ કલાપથ સંસ્થાના સંચાલન કુશાલ દીક્ષિત અને ડોક્ટર મૃણાલ ભટ્ટ દીક્ષિતના માર્ગદર્શન નીચે આયોજિત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમને સફળ બનાવવા માટે ચંદ્રસિંહ ગોહિલ, ભાવિન સોલંકી, ભૂમિ મહેતા, નિલેશ ચૌહાણ, મિલન ચુડાસમા, અંકિત મકવાણા, જીનલ વાઘેલા, નેહા મણિયાર, પાર્થ પંડ્યા અને સંસ્થાના અન્ય કલાકારોએ ખૂબ જ જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમમાં મિતુલભાઈ રાવલે ઉદ્ઘોષક તરીકે ભૂમિકા ભજવી હતી।